टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગ્લોબલ માર્કેટ્સ કન્ફ્યુઝડ. ઈરાન યુએસ વચ્ચે બીજા તબક્કાની વાતચીત પર સસ્પેન્સ. ટ્રમ્પે કહ્યું પહેલા ઈરાન હા બોલે પછી ડેલિગેશન પાકિસ્તાન જશે. ડીલ થવા સુધી નહીં હટે હોર્મુઝની નાકાબંધી. ઈરાને પણ કહ્યું ધમકીઓ વચ્ચે નહીં કરે કોઈ વાતચીત. નિફ્ટીની સાપ્તાહિક એક્સપાયરીના દિવસે ભારતીય માર્કેટ માટે મિશ્ર સંકેત. ગિફ્ટ નિફ્ટી 80 પોઈન્ટ ઉપર. એશિયન માર્કેટ્સમાં જોરદાર તેજી. ડાઉ ફ્યુચર્સ પણ તેજીમાં, જોકે ગઈકાલે સામાન્ય ઘટાડા સાથે બંધ થયા હતા અમેરિકન માર્કેટ્સ. ઈરાન યુએસ વચ્ચે બીજા તબક્કાની વાતચીત પર સસ્પેન્સ વચ્ચે ક્રૂડના ભાવમાં સ્થિરતા. શુક્રવારે $86 પહોંચેલ બ્રેન્ટ ક્રૂડના ભાવ $95 નજીક સ્થિર. નાયમેક્સ ક્રૂડ પણ $86 નજીક સ્થિર થયો. ડોલર ઇન્ડેક્સમાં મજબૂતીને કારણે સોનાના ભાવમાં ઘટાડો. આંતરરાષ્ટ્રીય માર્કેટ્સમાં સોનાના ભાવ 2% વધુ ઘટ્યા તો ચાંદીમાં પણ વેચવાલી સાથે જ કારોબાર. ચોથા ત્રિમાસિક માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ. પીએનબી હાઉસિંગ ફાઇનાન્સનો નફો 14% વધ્યો. વ્યાજથી આવક 8% વધી. નિમ્સ 6 બેઝિસ પોઈન્ટ વધીને 3.79. કંપનીની એસેટ ક્વોલિટીમાં સુધારો. નિફ્ટી 50માં સામેલ નેસ્લે HCL ટેક આજે જાહેર કરશે પરિણામ. 13% વધી શકે છે નેસ્લેનો નફો અને આવક, જોકે માર્જિન પર રહી શકે દબાણ. HCL ટેક પણ કોન્સ્ટન્ટ કરન્સી રેવન્યુ અને ડોલર રેવન્યુમાં જોવા મળી શકે દબાણ. વેદાંતાના ડીમર્જરની તારીખ નક્કી થઈ. 1 મે રેકોર્ડ ડેટ. 4 કંપનીઓમાં વહેંચાશે વેદાંતાનો બિઝનેસ. વેદાંતાના દરેક શેરના બદલામાં નવી કંપનીનો એક શેર મળશે. 19 મહિનાના તળિયે 8 કોર ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ 2.8%થી ઘટીને થયો નેગેટિવ 0.44%. ક્રૂડ, ઇલેક્ટ્રિસિટી, ફર્ટિલાઇઝર, સિમેન્ટ, સ્ટીલ પ્રોડક્શનમાં ઘટાડો. જ્હોન ટર્નર્સ બન્યા એપલના નવા CEO. 15 વર્ષ સુધી CEOનું પદ સંભાળનાર ટિમ કુક બનશે કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન. ટિમ કુકના કાર્યકાળ દરમિયાન એપલનો માર્કેટ કેપ 20 ગણો વધ્યો. ગુડ મોર્નિંગ દર્શક મિત્રો, સ્વાગત આપ સૌ કોઈનું મંગળવારની સવારે. હું યશ ભટ્ટ આપની સાથે. ગિફ્ટ ટુ ગ્લોબમાં અત્યારે ફિલહાલ કન્ફ્યુઝડ માર્કેટ્સ જે ગઈકાલે હતા એ જ કન્ફ્યુઝન આજે પણ યથાવત છે. સૌથી પહેલા આપને બતાવીએ ગિફ્ટ નિફ્ટીનો સંકેત જે બતાવશે અત્યારે એ જ કન્ફ્યુઝનનો માહોલ. ગિફ્ટ નિફ્ટી દર્શક મિત્રો અત્યારે ફિલહાલ મામૂલી મજબૂતી 80 પોઈન્ટ આસપાસની મજબૂતીનો સંકેત છે. હવે આ જે 80 પોઈન્ટ મજબૂતી છે તેમાં સવાલો છે ઘણા. ગ્લોબલ માર્કેટ્સમાં એશિયન માર્કેટ્સ પોઝિટિવ છે. તમે ડાઉના સંકેતો જોશો તો પોઝિટિવ, પણ ગઈકાલનો અમેરિકન માર્કેટનો ક્લોઝ આપો. પહેલા ગઈકાલનો અમેરિકન માર્કેટનો ક્લોઝ જોશો તમે તો તમને ત્યાં જોવા મળશે ઘટાડો છે. એકદમ મામૂલી ઘટાડો છે. ઉપલા સ્તરોથી થોડું નર્વસનેસ તમને જોવા મળેલી. અને બાય ધ વે ગિફ્ટ પણ અત્યારે ઘટીને 46 પોઈન્ટ્સ જ મજબૂતી બતાવી રહ્યો છે. હવે S&P 500 તમે જુઓ 5%નો ઘટાડો ત્યાં તમને જોવા મળેલો. અને નાસ્ડેક તમે જુઓ તો નાસ્ડેકમાં પણ તમને 5% આસપાસનો ઘટાડો જોવા મળે. તો આ અમેરિકન માર્કેટ્સ આપણે મૂકી દઈએ એક બાજુ. હવે આજે સવારે તમે ડાઉ ફ્યુચર્સ જુઓ ને તો એ પોઝિટિવ છે. અમેરિકન ફ્યુચર્સ જે છે તેમાં ડાઉ તમે જુઓ તો 5%ની મજબૂતી બતાવે છે. S&P ફ્યુચર્સ 19%ની મજબૂતી બતાવે છે અને નાસ્ડેક ફ્યુચર્સ કંઈક 5% આસપાસની મજબૂતી બતાવે છે. તો મતલબ એ છે કે ગઈકાલે અમેરિકન માર્કેટ્સ નર્વસ બંધ થયા, પણ આજે પછી સવારે જુઓ તો તમને પોઝિટિવ ખુલતા જોવા મળેલા. જેપનીઝ માર્કેટ્સ તમે જુઓ, એશિયન માર્કેટ્સમાંથી જેપનીઝ માર્કેટ્સમાં સારી મજબૂતી છે 1.10% આસપાસની. અન્ય એશિયન માર્કેટ શું કરે છે તો સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં પણ મજબૂતી છે, હેંગસેંગમાં પણ મજબૂતી છે, તાઇવાનમાં પણ મજબૂતી છે અને કોસ્પીમાં પણ મજબૂતી છે. આ તરફ તમે જુઓ શેંઘાઈ અત્યારે 5% આસપાસની નબળાઈ બતાવે છે. તો એકંદરે પિક્ચર તમે જુઓ તો જે US ઈરાન વચ્ચે વાતચીત છે તેને લઈને કોઈ સ્પષ્ટતા નથી કે કોણ જશે કોણ નહીં જાય, શું થશે શું નહીં. બહુ જ કન્ફ્યુઝન છે. પણ ગ્લોબલ માર્કેટ્સ અને સાથે ડાઉ ફ્યુચર્સ અને સાથે ગિફ્ટ નિફ્ટી બધા લીલા નિશાનમાં છે, કારણ કે ક્રૂડ થોડું ઘણું સેટલ થયેલું છે.
એટલે આ પરિસ્થિતિ. બાય ધ હું તમને બ્રેન્ટનો ક્વોટ આપી દઉં અત્યારે લગભગ 95.04 પર આપણે છીએ અને લગભગ 0.5% આસપાસનો ઘટાડો તમને અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યો છે ક્રૂડ બ્રેન્ટમાં. આ તરફ તમે મે WTIનો ભાવ જુઓ તો એ 1.35% ઘટેલો છે. એટલે ક્રૂડના ભાવો ઘટ્યા તેની થોડી સ્પીલ ઓવર ઇફેક્ટ ગ્લોબલ માર્કેટ્સમાં, એશિયન માર્કેટ્સમાં છે અને આપણા માર્કેટમાં પણ તેની અસર. પણ હા, 80 પોઈન્ટથી અત્યારે 46 પોઈન્ટ આસપાસની મજબૂતી બચી છે. આ છે આજની હકીકત. હવે જે કન્ફ્યુઝન છે, જુઓ હું આજે આ જેટલા પણ ખબરો તમને બતાવીશ ને આ બધી જ ખબરો દર અડધો કલાકે કંઈક નવું ડેવલપમેન્ટ આપે છે. એટલે આજે માર્કેટ નક્કી રન ટાઈમ કરશે કે ક્લોઝિંગમાં કરશે કે શું થશે કંઈ ખબર નથી, કેમ કે ટેકનિકલી આજે ઇસ્લામાબાદમાં મિટિંગ થવાની હતી છે આમ તો કહેવું જોઈએ, પણ હવે એમાં કોઈ કન્ક્લુઝન મળી નથી રહ્યું. આપો પહેલાં ચલો અમેરિકન માર્કેટનો ક્લોઝ જોઈ લઈએ. યુએસ માર્કેટે ગઈકાલે શું કર્યું? યુએસ માર્કેટ મામૂલી ઘટીને બંધ થયા છે. કેટલા ઘટીને બંધ થયા છે તમે જુઓ ને તો એક નર્વસનેસ હતી જેના કારણે ઉપલા સ્તરોથી મામૂલી એવા ઘટીને બંધ થયા. પહેલેથી બતાવજો. નફો બુક કરવાનું બેઝિકલી જે છે તે અહીંયા રોકાણકારોએ પસંદ કર્યું. અમેરિકન શેર માર્કેટ સાધારણ ઘટીને બંધ થયા મામૂલી, જે તમે જોયું તે પ્રમાણે આગળના ડેટામાં. અને મધ્ય પૂર્વમાં તણાવને કારણે કમોડિટી માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવમાં બેઝિકલી મોટો ઘટાડો, માફ કરશો ઓછાળો જોવા મળેલો. તેની અસર જે સ્ટોક માર્કેટ્સ છે અમેરિકાના તેમાં પડી. સોના ચાંદીમાં થોડું દબાણ જોવા મળ્યું, પણ હકીકતે તમે જોવા જાઓ તો સળંગ 13 સુધી વધેલો અમેરિકન માર્કેટ ગઈકાલે નર્વસનેસ સાથે બંધ થયો. 13 દિવસની તેજી 1992 પછી સૌથી લાંબો સિલસિલો નાસ્ડેકમાં તમને જોવા મળ્યો, ટેક શેર્સમાં. પછી તમે જુઓ તો ટેક હેવી નાસ્ડેક કોમ્પોઝિટ થોડો મજબૂત થયો. ડાઉજોન્સ મામૂલી ઘટીને બંધ થયો. S&P 500 પણ મામૂલી 5% આસપાસ ઘટીને, અને નાસ્ડેક પણ 5% ઘટીને બંધ થયો. મેં આગળ મજબૂત કહ્યું હતું પણ ઘટીને એકચ્યુઅલી બંધ થયો. હવે ટેકનોલોજી ક્ષેત્રની અગ્રણી શેર્સ છે તેની અંદર નરમાશ સાથેનો કારોબાર તમને જોવા મળ્યો, અને એમેઝોનના શેરમાં બેઝિકલી 1.6% અને મેટાના શેરમાં બેઝિકલી 2%નો ઘટાડો જોવા મળ્યો. ટેકનોલોજી ક્ષેત્રની અગ્રણી કંપનીઓમાં બેઝિકલી એક નર્વસનેસ હતી. AI ચિપ ડેવલપમેન્ટ અંગે ગૂગલ સાથેની મંત્રણાના અહેવાલને કારણે માર્વેલના શેરમાં બેઝિકલી 4%નો ઉછાળો જોવા મળ્યો. રોકાણકારો છે તેમનો પ્રથમ ત્રિમાસિકના પરિણામોથી મોટો ટેકો જોવા મળેલો છે, એટલે એમણે થોડું બાઇંગ કર્યું, એટલે માર્કેટ ગઈકાલે જે ઘટતા હતા તેમાંથી થોડા લિમિટેડ ઘટીને બંધ થયા. આ તરફ જે 90% કંપનીઓ છે તેમણે અપેક્ષા કરતાં વધુ સારા પરિણામો આપ્યા છે, અને S&P 500ની લગભગ 10% કંપનીઓએ પરિણામ અત્યાર સુધીમાં જાહેર કરી દીધા છે, ને જે રોકાણકારોને પસંદ આવી રહ્યા છે, ને એના કારણે તમે અત્યારે ફિલહાલ જુઓ છો એકંદરે રેન્જમાં રહ્યા યુએસ માર્કેટ્સ, રાઈટ. કોર્પોરેટ નફામાં તમે જુઓ તો 13 થી 14%નો વૃદ્ધિ દર જોવા મળે છે, જેની ચિંતા હતી, પણ આ વૃદ્ધિ દર છે એટલે શું થઈ રહ્યું છે અત્યારે ફિલહાલ એક રાહત થોડી તળિયેથી તમને મળી રહી છે. કાર્ગો જહાજ જે છે તેને જપ્ત કરવામાં આવ્યું હતું અમેરિકા દ્વારા, ઈરાનનું કાર્ગો જહાજ, રાઈટ. પરંતુ તેમ છતાંય અત્યારે ચિંતા જરૂર જોવા મળી રહી છે. હવે 20% ઓઇલ સપ્લાય હોર્મુઝના માર્ગથી થાય છે. અમેરિકાએ બ્લોક કરીને રાખેલું છે ઈરાને બ્લોક કરીને રાખેલું છે બીજા બધાને. એટલે આ ઓઇલ સપ્લાયની ચિંતા હજુ પણ છે, અને અમેરિકન ક્રૂડ જે છે તેમાં ગઈકાલે વધારો જોવા મળેલો હતો. બ્રેન્ટ ક્રૂડમાં વધારો જોવા મળેલો હતો. આજે સવારે ઘટ્યા છે પણ આ વધારો હતો. હવે મજબૂત US ડોલર પ્રોફિટ બુકિંગ અને ગ્લોબલ માર્કેટના નબળા સંકેતોને કારણે કિંમતી ધાતુમાં વેચવાલી જોવા મળી. સોનાના ભાવમાં આશરે 0.77% લઈને 1.1% સુધીનો ઘટાડો જોવા મળ્યો. ચાંદીના ભાવમાં પણ તમને જે છે તે અહીંયા નોંધપાત્ર ઘટાડો બનતો જોવા મળે. તો આ છે અમેરિકન માર્કેટનો હેન્ડઓવર, કે જેના કારણે તમને અત્યારે ફિલહાલ એક અસર જરૂર આવતી જોવા મળી, અને એટલે આ એક નર્વસનેસ. યુરોપિયન માર્કેટ પર જો કરી લઈએ. હવે સોમવારના રોજ યુરોપિયન ઇક્વિટી માર્કેટમાં સ્પષ્ટપણે નકારાત્મક વલણ જોવા મળ્યું. અમેરિકા અને ઈરાન વચ્ચેના જીઓપોલિટિકલ ટેન્શનને કારણે થઈને અચાનક જ એક જે ક્રૂડના ભાવમાં વધારો આવ્યો તેની ચિંતા જોવા મળી. ગ્લોબલ લેવલ પર રોકાણકારો જે છે તેની ચિંતામાં મોટો વધારો થતો જોવા મળ્યો છે, અને અસ્થિરતાના પરિણામે યુરોપના તમામ મુખ્ય સૂચકાંકો નોંધપાત્ર કડાકા સાથે બંધ થયા. એનર્જી અને ક્રૂડ ઓઇલના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો, અને એના કારણે યુરોપના મુખ્ય શેર માર્કેટમાં વેચવાલી જોવા મળી. શાંતિ વાટાઘાટો અંગેની આશાઓ પણ ધૂંધળી બની છે, જેની પણ અસર એક નફા વસૂલીમાં આવતી જોવા મળી. અને જીઓપોલિટિકલ ટેન્શનને કારણે થઈને સાવચેતીપૂર્વક નફો બુક કરવાની અહીંયાથી ખાસ રોકાણકારોએ વૃત્તિ દર્શાવી, અને એટલે યુરોપિયન માર્કેટ્સ બધા ઘટીને બંધ થયા. લંડન સ્ટોક માર્કેટ દિવસ દરમિયાન સ્પષ્ટ નરમાશ સાથે બંધ થયા. FTSE 100.6% નોંધપાત્ર ઘટીને 10,609 પર બંધ થયો. જર્મન શેર માર્કેટમાં યુરોપનું સૌથી વધુ વેચવાલીનું દબાણ હતું. DAX 40 જે છે તે 1.2%નો મોટો કડાકો ત્યાં જોવા મળ્યો. પેરિસના શેર માર્કેટમાં પણ તમને જે છે તે CAC 40 1.1% ઘટીને બંધ થતો જોવા મળ્યો. સ્ટોક 600.82% ઘટ્યો અને 621ના લેવલ પર બંધ થયો. જીઓપોલિટિકલ ટેન્શનને કારણે ટેકનોલોજી અને રિટેલ શેર્સમાં નરમાશ જોવા મળી.
અને બ્રિટિશ પેટ્રોલિયમ, શેલ આવી બધી મોટી એનર્જી કંપનીઓના સ્ટોક્સમાં તેજી જોવા મળી. જો અહીંયા કોન્ટ્રાબેટ જ થઈ રહી છે. જ્યારે માર્કેટ્સ યુરોપિયન ઘટે છે ત્યારે આ એનર્જી સ્ટોક્સ વધે છે, અને જ્યારે માર્કેટ વધે છે ત્યારે એનર્જી સ્ટોક્સ ઘટે છે. સીધી રીતે ક્રૂડ સાથે કોરિલેટેડ છે એટલા માટે. સોના ચાંદીમાં ગઈકાલે યુરોપિયન સમય દરમિયાન પણ તમને મિશ્ર વલણ જોવા મળેલું, અને આવનારા દિવસોમાં શાંતિ મંત્રણા પર ફોકસ યુરોપિયન માર્કેટ્સ કરી રહ્યા છે. આ હકીકત છે. હવે યુએસ અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા પર ટેકનિકલી જોવા જાવ તો બ્રેક લાગી ગઈ છે. કન્ફ્યુઝન બહુ બધી છે. એક બાજુ અડધો દિવસ ગઈકાલે જેડી વેન્સ સાહેબ અમેરિકામાં જ જોવા મળેલા હતા, એટલે હવે એ પાકિસ્તાન પહોંચી જવાના હતા ઇસ્લામાબાદ ગઈકાલે, તે પહોંચ્યા નથી. ઈરાને ગઈકાલે પહેલાં એમ કહેલું કે અમે લોકો જે છે તે ખાસ શાંતિ મંત્રણામાં વાતચીત નહીં કરીએ. પછી ઈરાને વચ્ચે યુટર્ન લઈ લીધો અને કહ્યું કે અમે હવે પહોંચી રહ્યા છીએ, તો હવે અમેરિકા નથી. આવી સ્થિતિમાં આ વાટાઘાટો અત્યારે એકદમ બ્રેક લાગી ગઈ છે, અટકી ગયો છે. અને ઈરાનના વરિષ્ઠ રાજદ્વારી અબ્બાસ અરાઘચીએ પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપી દીધો. અમેરિકાના દબાણ વચ્ચે ઈરાન પોતાના આગામી પગલાં પર અત્યારે ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે, અને બંને દેશોને ટેબલ પર લાવવાના પાકિસ્તાનના પ્રયાસોને આના કારણે મોટો ફટકો પડ્યો. અમેરિકા દ્વારા હોર્મુઝની સામુદ્રી ધુનીમાંથી નાકાબંધી હટાવવાનો ઇનકાર થઈ રહ્યો છે, ત્યારે જહાજ જપ્તી અને નાકાબંધીના મુખ્ય ઈરાન જે છે તે કોઈ પ્રકારની બાંધછોડ કરવાના મુદ્દે તૈયાર નથી. આ સ્થિતિમાં જહાજ જપ્તી મુદ્દે જે ખાસ કન્ફ્યુઝન અને કહો કે ટેન્શન વધ્યું છે, અને ગઈકાલે તો ફાયરિંગ પણ થયા હતા સામને સામને. ઈરાને પણ ફાયરિંગ કરેલું હતું, જેમાં ભારતીય જહાજોને પણ નુકસાન પહોંચેલું હતું. આવી સ્થિતિમાં બુધવારે યુદ્ધ વિરામ પૂર્ણ થવાનો છે આવતીકાલે. આ પહેલાં મધ્ય પૂર્વમાં તણાવ અને અનિશ્ચિતતા વધી ગયા છે. હવે આ યુદ્ધ વિરામ જો પૂરો થઈ ગયો તો ફરી એકવાર ટેકનિકલી તો યુદ્ધ શરૂ થઈ ગયું કહેવાય, જો તમે ત્યાં સુધીમાં કોઈ કન્ક્લુઝન પર નથી આવતા તો. અને એટલા માટે જ આજે મીટિંગ છે, પણ મીટિંગને આગળ કઈ રીતે લઈ જવી તેને લઈને પણ સવાલો છે. ત્યારે વર્તમાન ધમકીભર્યા માહોલ વચ્ચે મંત્રણા આગળ વધારવી મુશ્કેલ છે તેવું અરાઘચી કહી ચૂક્યા છે. તહેરાન પણ પોતાની અલગ નવી રણનીતિ ઘડી રહ્યું છે તેવું તેમણે કહ્યું. અને આગામી બુધવારે 2 સપ્તાહનું યુદ્ધ વિરામ પૂર્ણ થઈ રહ્યો છે, ત્યારે નવો ઘટનાક્રમ વૈશ્વિક શાંતિ માટે ખૂબ જ ચિંતાજનક છે, નિરાશાજનક છે. અબ્બાસ અરાઘચીના આ નિવેદને એ અટકળોને વેગ આપ્યો કે યુદ્ધ વિરામ પછી ફરી એકવાર થોડું ટેન્શન વધી શકે, અને ઈરાન કદાચ મંત્રણામાંથી સંપૂર્ણપણે ખસી પણ શકે એવી પણ અમુક ટેન્શન્સ વધી છે. જો અમેરિકા દબાણ ચાલુ રાખશે તો તેઓ યુદ્ધના મેદાનમાં નવા પત્તાઓ, તેઓ એટલે કે ઈરાન યુદ્ધના મેદાનમાં નવા પત્તાઓ ખોલી શકે, એટલે કે નવી સ્ટ્રેટેજીસ લાવી શકે છે. અને ઈરાન હવે રાજદ્વારી કે સૈન્ય કયું પગલું ભરે છે તેના પર અત્યારે ફિલહાલ સમગ્ર વિશ્વની નજર જોવા મળી રહી છે. હવે યુદ્ધ વિરામની સમય મર્યાદાની મેં તમને વાત કરી, એ પણ થોડું અપડેટ જાણી લો, કેમ કે યુએસ ઈરાન યુદ્ધ વિરામ એકદમ સમય મર્યાદાની નજીક છે, અને ઈરાન અમેરિકા શાંતિ મંત્રણા પર અત્યારે ફિલહાલ દુનિયાભરની નજર છે, જેમાં કોઈ કન્ક્લુઝન આવી નથી રહ્યું. પાકિસ્તાનમાં યોજાનાર મંત્રણામાં ભાગ લેવા માટે ઈરાનનો હકારાત્મક વિચાર થયો. મેં તમને કહ્યું ને એ પ્રમાણે કે ઈરાને પછી છેલ્લે યુટર્ન લઈને કહ્યું કે ચલો અમે આવીએ છીએ, પણ હવે અમેરિકા છે કે નહીં ત્યાં એ લઈને સવાલ છે. કેમ કે હજુ યુએસ ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ શાંતિ મંત્રણા માટે રવાના નથી થયા, કેમ કે પહેલાં ઈરાને ગઈકાલે કહી દીધેલું હતું કે અમે નથી આવતા, અને એટલે જેડી વેન્સ રવાના ના થયા. હવે જેડી વેન્સ છે નહીં, અને ઈરાને એમ કહી દીધું કે અમે આવવા માંગીએ છીએ. ત્યારે મંત્રણાની શરૂઆતને લઈને હજુ પણ સસ્પેન્સ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાન સાથે ઝડપી નવા પરમાણુ કરારની અપેક્ષા છે, ત્યારે 2 સપ્તાહનો યુદ્ધ વિરામ આવતીકાલે પૂર્ણ થઈ રહ્યો છે. અને હજુ પણ વૈશ્વિક રાજકારણમાં જે હલચલ છે તે તેજ એટલા માટે છે કારણ કે કંઈ નક્કી નથી થઈ રહ્યું કે અહીંયા કરશે શું. તો આ સવાલ અત્યારે ફિલહાલ ઉદ્ભવી રહ્યો છે. આ સાથે દર્શક મિત્રો આવો એક નાનકડા વિરામનો સમય થઈ રહ્યો છે, બ્રેક લઈએ, અને બ્રેક બાદ બહુ જ મહત્વપૂર્ણ ખબરો અને ભારતે ગઈકાલે અમુક મહત્વપૂર્ણ પગલાઓ લીધા છે તે સમાચારો પર નજર કરીશું. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. આપણે અત્યારે ફિલહાલ જે સંકેતો જોઈ રહ્યા છીએ ગિફ્ટ નિફ્ટીના, તેમાં પણ એક નર્વસનેસ, એક જીટર જરૂર આવી રહી છે. અને આ તરફ તમે જોવા જાઓ તો અત્યારે સમાચારોમાં પણ એક નર્વસનેસ, એક જીટર છે. આવો આગળ વધીએ અને હવે તમને અન્ય સમાચારો જે છે તે બતાવીશું. ઈરાને ગઈકાલે એક આકરી પ્રતિક્રિયા દર્શક મિત્રો આપી છે, અને ધમકીના પડછાયા એટલે કે ધમકીના ઓછાયા હેઠળ અમે મંત્રણા સ્વીકાર્ય નથી કરી રહ્યા તેવું અબ્બાસ અરાઘચી સાહેબે નિવેદન આપ્યું. યુદ્ધના મેદાનમાં નવા પત્તાઓ ખોલવાની ચીમકી આપી અને કહ્યું કે ધમકીના ઓછાયા હેઠળ અમે કોઈ શાંતિ મંત્રણા નહીં કરીએ. સીધો પડકાર આપી દીધો અમેરિકાને, અને અમેરિકાની શરતો સાથે ઈરાન વાટાઘાટોના ટેબલ પર નથી આવવા માગતું, તમે અમારી શરતો પર આવો તેવું અહીંયાથી ખાસ ઈરાન કહી રહ્યું છે. ટ્રમ્પની નાકાબંધી એક બાજુ યથાવત છે, અને બીજી બાજુ ટ્રમ્પ એમ કહે છે કે ચલો આપણે વાતચીત કરીએ, બંને ન થાય એવું ઈરાનનું કહેવું છે. એટલે આક્રમક વલણ તેઓ અપનાવી રહ્યા છે, અને જો મંત્રણા નિષ્ફળ જશે તો રણ મેદાનમાં નવી સૈન્ય તાકાત બતાવીશું એવું ઈરાને ધમકી ચોખ્ખી આપી દીધી કે પછી તો આવી જાઓ યુદ્ધના મેદાનમાં, જો અહીંયા ન કરવું હોય તો વાતચીત.
ત્યારે અમેરિકાના મેક્ઝિમમ પ્રેશર સામે ઈરાને ઝૂકવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે અને પાકિસ્તાનમાં યોજાનાર પ્રસ્તાવિત શાંતિ મંત્રણાના ભવિષ્ય પર આના કારણે પ્રશ્નાર્થ અત્યારે ફિલહાલ છવાઈ રહ્યો છે. આ તરફ ઈરાનના જહાજની જે જપ્તી છે તે બાદ પાકિસ્તાનમાં શાંતિ મંત્રણા યોજાવાની પ્રબળ શક્યતાઓ જરૂર હતી. જેડી વેન્સ મંત્રણા માટે રવાના થશે તેવા પણ અમુક ઇનપુટ્સ હતા. ત્યારે ઈરાન તરફથી સ્પીકર મોહમ્મદ ગાલિબાફે શાંતિ મંત્રણાનું પ્રતિનિધિત્વ કરવાનું પણ નક્કી કરી લીધું છે. એટલે એક બાજુ ઈરાને નક્કી પણ કરી લીધું કે ચલો આપણે જઈએ, છેલ્લે યુટર્ન લીધો એમણે એ પ્રમાણે. તો બુધવારે યુદ્ધ વિરામ પૂર્ણ થઈ રહ્યો છે. પહેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંત્રણા અને પરિણામને ડન ડીલ ગણાવી દીધી છે કે અમે અમારા તરફથી બધું આપી દીધું તમને, હવે તમે નક્કી કરો કે તમારે શું કરવું છે. તો બીજા રાઉન્ડ માટે અમેરિકા ઈરાન બંને વચ્ચેની હાજરીને લઈને અત્યારે જે સવાલો છે, થશે નહીં થાય, શું થશે તેને લઈને અત્યારે ફિલહાલ આપણે અપડેટ જાણીએ. ટ્રમ્પ દ્વારા ગઈકાલે કડક ચેતવણી આપી દેવામાં આવી છે. હવે જે અરાઘચી સાહેબનું નિવેદન આપણે સાંભળ્યું, ટ્રમ્પ સાહેબનું નિવેદન પણ તમે સાંભળો. તેમણે કહ્યું છે કે જો કરાર નહીં થાય તો અમે હોર્મુઝમાં ઈરાનની નાકાબંધી નહીં હટાવીએ. ઈરાનના જહાજોને પરત ઈરાન મોકલી દેવામાં આવશે. ગઈકાલે તો એક જહાજને કબજે પણ કરી લીધું આમણે. હોર્મુઝની સામુદ્રી ધુનીમાં અમેરિકાનું કડક લશ્કરી નિયંત્રણ યથાવત રહેશે. અને જો શાંતિ મંત્રણા પહેલાં ટ્રમ્પ સાહેબે ઈરાન પર દબાણ વધારવાની આ આક્રમક રણનીતિ છે તે ફરી એકવાર અપનાવી. નાકાબંધી હટાવવાની ઈરાન અને પાકિસ્તાનની શરત અમેરિકાએ ફગાવી દીધી છે અને અમેરિકાએ મેક્ઝિમમ પ્રેશરની આ રણનીતિ ખાસ લાવી છે, જે ખૂબ જ સૂચક માનવામાં આવે છે ટ્રમ્પ સાહેબના આ નિવેદનને. આ તરફ ઇઝરાયેલે પણ પોતાની પકડ મજબૂત કરી છે લેબેનોન પર અને દક્ષિણી લેબેનોન પર જે ગુરુવારે અમેરિકામાં ખાસ ઇઝરાયલ અને લેબેનોન વચ્ચે શાંતિ મંત્રણા યોજાવાની છે તે પહેલાં પકડ મજબૂત કરી છે. ઇઝરાયેલી સૈન્યએ ચેતવણી આપી છે અને નાગરિકોને ડઝનબંધ ગામડાઓથી દૂર રહેવાની સૂચના આપી છે. અમુક વિસ્તારથી દૂર રહો લેબેનોનના નાગરિકોને, તેવો સ્પષ્ટ સંદેશ ઇઝરાયેલની સેનાએ આપ્યો છે. લેબેનોનનો રિપોર્ટ છે તે યુદ્ધના કારણે દક્ષિણના 39 જેટલા ગામડાઓમાં ભયંકર વિનાશ થઈ ચૂક્યો છે અને ઇઝરાયેલી સૈનિકો દ્વારા જે છે તે ખાસ ક્રુસિફિક્સના અપમાનની ઘટના થઈ તેની પણ આકરી નિંદા કરવામાં આવી રહી છે. ત્યારે લેબેનોનના રાષ્ટ્રપતિની જાહેરાત ભૂતપૂર્વ રાજદૂત ઇઝરાયેલ સાથેની મંત્રણાનું નેતૃત્વ કરી રહ્યા છે. તો આ એક સ્થિતિને પણ તમે ધ્યાન પર રાખો. ભારત અને યુએસ વચ્ચે એક ટ્રેડ ડીલને લઈને પણ મોટા સમાચાર અત્યારે ફિલહાલ દર્શક મિત્રો સામે આવેલા છે. તો તે પણ તમે જુઓ, કારણ કે તમને ખ્યાલ હશે કે આ 20 એપ્રિલથી લઈને 25 એપ્રિલ સુધીનો સમયગાળો ખૂબ મહત્વપૂર્ણ હતો ભારત અમેરિકા સંબંધો માટે. ત્યારે દ્વિપક્ષીય વેપાર કરારની ઝીણવટભરી વિગતો પર મંત્રણા શરૂ થઈ ચૂકી છે. પ્રસ્તાવિત ટ્રેડ એગ્રીમેન્ટની ઝીણવટભરી વિગતો પર બંને દેશોના અધિકારીઓ ચર્ચા કરી રહ્યા છે. ત્યારે કૃષિ, ટેકનોલોજી અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે માર્કેટની પહોંચ વધારવા પર ખાસ ભાર મુકાયો છે અને ટેરિફ ઘટાડવા તથા લાંબા સમયથી પડતર વેપાર મુદ્દાઓનો ઉકેલ લાવવા માટેની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. આ કરારથી ભારત અને અમેરિકા વચ્ચે ગ્લોબલ સપ્લાય ચેઇન વધુ મજબૂત થશે અને સંભવિત વેપાર કરારથી રોકાણ વધશે અને રોજગારની નવી તકોનું સર્જન થશે. આ સંભવિત વેપાર કરાર બંને દેશોના સ્થાનિક ઉદ્યોગો માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે અને આ ડીલ સફળ થવાને કારણે વિદેશી રોકાણમાં ભારતમાં વધારો થઈ શકે છે. નિષ્ણાંતોના મતે રોજગારીની નવી તકોનું સર્જન પણ થશે. એટલે આ જે ખાસ ચર્ચા છે તે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાની છે. ટ્રેડ ડીલને લઈને આ એક મોટું અપડેટ સામે આવ્યું છે. આ તરફ ગઈકાલે ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે મહત્વપૂર્ણ કરારો થયા છે અને $50 બિલિયન વેપારનો લક્ષ્ય હવે જે છે તે ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે રાખવામાં આવેલો છે. નવા આર્થિક કરારો પર મોટો નિર્ણય જાહેર કરાયો છે અને ભારત દક્ષિણ કોરિયા વચ્ચે દ્વિપક્ષીય વેપાર વધારવા માટે મોટી કવાયત હાથ ધરાઈ. સેમિકન્ડક્ટર, શિપ બિલ્ડિંગ, ઉર્જા અને ખનિજ ક્ષેત્રે સહકાર વિસ્તારવામાં આવશે. ત્યારે 2010ના ઐતિહાસિક ટ્રેડ એગ્રીમેન્ટનો નવો વેગ આપવા પર સહમતિ બની ચૂકી છે અને 8 વર્ષ બાદ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિની પ્રથમ સત્તાવાર ભારતમાં મુલાકાત હતી, જેમાં એશિયાના ગ્લોબલ માર્કેટ અને ભારત તથા કોરિયાની ભાગીદારી ગેમ ચેન્જર બની શકે તેમ છે. તો આ પણ તમે અહીંયાથી ખાસ ધ્યાન રાખો. આ તરફ દર્શક મિત્રો, પાકિસ્તાન અને સુદાન ડીલ જે છે તે અત્યારે ફિલહાલ અટકી પડી છે. પાકિસ્તાને સુદાન સાથેની જે $1.5 બિલિયન હથિયારોની ડીલ છે તેને હોલ્ડ પર મૂકી દીધી. કારણ છે UAE. પાકિસ્તાને સુદાનને શસ્ત્રો અને ફાઇટર જેટ સપ્લાય કરવા માટેની ડીલ કરી હતી. વિચાર કરો, પાકિસ્તાને સુદાનને શસ્ત્રો આપવાના હતા. હવે આ સાઉદી અરેબિયાના વાંધા અને ડીલને ફાઇનાન્સ કરવાના ઇનકાર બાદ આ નિર્ણય સામે આવ્યો છે અને તાજેતરના ડિફેન્સ પેક્ટ બાદ પાકિસ્તાન અને સાઉદી અરેબિયાના સંબંધો વધુ મજબૂત થયા છે. ત્યારે આ રાજદ્વારી અને આર્થિક સમીકરણોને ધ્યાનમાં રાખીને પાકિસ્તાને સાઉદીના વાંધાને ગંભીરતાથી લીધો. તમને ખ્યાલ હશે, ગઈકાલે પણ અમે તમને જણાવ્યું હતું કે સાઉદીને બહુ મોટી રકમ ચૂકવવાની બાકી છે પાકિસ્તાને, એટલા માટે આ નિર્ણય પણ લેવો પડ્યો છે. સુદાનમાં સેના અને RSF વચ્ચેના સંઘર્ષે
ભયંકર માનવીય સંકટ સર્જ્યું છે. એમાં પાકિસ્તાન જે છે તે વળી શસ્ત્રો આપવાનું હતું. ત્યારે વિદેશી હિતોના ટકરાવથી સોનાના ઉત્પાદક સુદાન પર અત્યારે ફિલહાલ ખતરો તૂટી પડ્યો છે અને રેડ સી ક્ષેત્રીય સ્થિરતા પર મોટો ખતરો અત્યારે ફિલહાલ મંડરાઈ રહ્યો છે. તો આપણે એક સંકેત. અંતે દર્શક મિત્રો, દિગ્ગજ કંપની એપલના હવે નવા વડા જાહેર થઈ ચૂક્યા છે. નવા સીઈઓ અત્યારે ફિલહાલ સામે આવી રહ્યા છે. ટિમ કુક અત્યાર સુધી 15 વર્ષથી આ જગ્યા સંભાળી રહ્યા હતા. હવે જ્હોન ટર્ન્સ જે છે તે નવા સીઈઓ બની રહ્યા છે. ટિમ કુક 1 સપ્ટેમ્બરે સીઈઓ પદ છોડશે અને તેઓ હવે એક્ઝિક્યુટિવ ચેરમેન બની જશે કંપનીમાં. અને આ જ્હોન ટર્ન્સ જે નવા વડા બની રહ્યા છે તેઓ હાલમાં હાર્ડવેર એન્જિનિયરિંગ કંપનીના સિનિયર વીપી છે, એપલના જ ડિવિઝનમાં બેઝિકલી. અને ટિમ કુકના નેતૃત્વમાં એપલનું માર્કેટ કેપ અત્યારે ફિલહાલ 20 ગણું વધ્યું હતું. ત્યારે એપલનું કુલ માર્કેટ કેપ $4 ટ્રિલિયન ઐતિહાસિક સ્તરે છે. અને જે કહી શકાય કે લેટેસ્ટ પ્રોડક્ટ્સ છે બધી, તે નવો બેન્ચમાર્ક સ્થિત કરી રહ્યા છે એપલની બધી જ લેટેસ્ટ પ્રોડક્ટ્સ. ત્યારે ટર્ન્સ જે છે તેઓ સીઈઓ તરીકેનો કાર્યભાર સંભાળતાની સાથે જ કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં પણ સામેલ થઈ જશે. તો આ એક ખૂબ જ મોટું પરિવર્તન એપલમાં તમને જોવા મળવાનું છે. 1 સપ્ટેમ્બરે આ કાર્યકાળ જે છે તે પરિવર્તિત થઈ રહ્યો છે, તે ધ્યાન પર રાખો. આવો દર્શક મિત્રો, છેલ્લે હવે વિદેશી રોકાણકારોના કારોબારને સમજી લઈએ. ગઈકાલે આટલા દિવસોની ખરીદારી બાદ એફઆઈઆઈએ કેશ માર્કેટમાં ફરી એકવાર વેચવાલી કરી. કેટલી? 1059 કરોડ રૂપિયાની વેચવાલી કેશ માર્કેટમાં વિદેશી રોકાણકારો કરીને ગયા છે. ડીઆઈએસ સામા પક્ષે 2966 કરોડ રૂપિયાની ખરીદારી. જુઓ, 3 દિવસ વેચ્યું હતું ડીઆઈએસે ગઈકાલે ખરીદ્યું, એફઆઈઆઈએ વેચ્યું, ફરી એકવાર હતા એના એ સ્થિતિમાં આવી ગયા બંનેના રણનીતિ પ્રમાણે. હવે આપો નિફ્ટીનો ફ્યુચરનો આંકડો. થોડા દિવસથી તમે જોયું છે કે એફઆઈએસ જે છે તે ફ્યુચર્સ ખરીદીને જાય છે. ગઈકાલે પણ ખરીદ્યું, પણ હા, પહેલાના દિવસ કરતાં ખરીદારી થોડી ઓછી જરૂર છે. 640 કરોડની નિફ્ટીના ફ્યુચર્સની ખરીદારી જોવા મળી. સામા પક્ષે ઓપ્શન્સમાં શું કર્યું? ગઈકાલે હેવી વેચ્યું છે. 7692 કરોડ રૂપિયાના ઓપ્શન્સ ગઈકાલે જે છે તે એફઆઈએસ વેચીને ગયા. ગઈકાલે એકદમ રેન્જમાં હતા, રાઈટ. આપણે ગેપઅપ બતાવ્યો, પછી ઘટ્યા અને ફરી એકવાર જે છે તે થોડા છેલ્લે લીલા નિશાનમાં આવીને બંધ થયા. આ સ્થિતિમાં માર્કેટ્સ જે છે તે 7692 કરોડની તમને અહીંયા ઓપ્શન્સમાં વેચવાલી એક્સપાયરીના એક દિવસ પહેલાં જોવા મળી છે, જે ખૂબ જ રસપ્રદ કહી શકાય તેવા પ્રકારનો સંકેત છે. નિફ્ટીનો પુટ કોલ રેશિયો ડેફિનેટલી ઇમ્પ્રૂવ થયો છે, કારણ કે નિફ્ટીના ફ્યુચર્સ જે છે તે એફઆઈએસ ખરીદીને ગયા. ભલે કેશ માર્કેટમાં વેચ્યું, એટલે પીસીઆર તમારો જે છે તે 1 ઉપર સતત ઇમ્પ્રૂવ થઈ રહ્યો છે, જે સ્પષ્ટપણે બતાવે છે કે અત્યારે માર્કેટનો રસ કોલ સાઇડ વધારે છે અને પુટ સાઇડ ઓછો છે. પુટ કોલ રેશિયો બેઝિકલી એ ઇન્ડિકેટ કરે છે. હવે આવો બેંક નિફ્ટીના ફ્યુચર્સ પર. ગઈકાલે એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકના પરિણામો આવી ગયા બાદ બેંક નિફ્ટીના ફ્યુચર્સ એફઆઈઆઈસ વેચીને ગયા. આ બહુ રસપ્રદ ડેવલપમેન્ટ છે. છેલ્લા થોડા દિવસો, 5 દિવસોનો ટ્રેન્ડ તમે જુઓ. એક દિવસ વેચ્યું, બીજા દિવસે ખરીદ્યું, ફરી વેચ્યું ફ્યુચર, ફરી ખરીદ્યું અને ફરી એકવાર ગઈકાલે વેચીને ગયા. મોટા હર્ડલ બાદ, જ્યારે કે મોટાભાગે બધી જ બેંક્સના ભાવો ગઈકાલે મજબૂત થયા હતા, તેમ છતાંય બેંક નિફ્ટીના ફ્યુચર્સ તેઓ વેચીને ગયા છે. ઓપ્શન્સમાં શું કર્યું? ઓપ્શન્સ પણ વેચ્યું, એટલે 2259 કરોડ રૂપિયાની વેચવાલી જોવા મળે છે તમને, જે એવું બતાવે છે કે બેંક નિફ્ટીમાં ગઈકાલે એફઆઈઆઈએ લોંગ અનવાઇન્ડ કર્યા. ફ્યુચર્સ ઓપ્શન્સ બંને વેચ્યું, એટલે ટેકનિકલી તો લોંગ અનવાઇન્ડિંગ કહેવાય, રાઈટ. હવે તમે પુટકોલ રેશિયો જુઓ, શું ત્યાં પણ ડેમેજ છે? ના. પીસીઆર તમારો ઇમ્પ્રૂવ થઈ રહ્યો છે. એક બાજુ તેઓ ફ્યુચર્સ વેચીને ગયા, ઓપ્શન્સ વેચીને ગયા, પણ પુટકોલ રેશિયો તમારો 1 પર આવી ગયો, જે ન્યુટ્રલ સ્ટાન્સ બતાવે છે. 1 ઉપર હવે આવતીકાલે, મતલબ આજનો કારોબાર પણ જુઓ, એ રસપ્રદ રહેશે કે એક તરફ તમે ફ્યુચર્સ વેચીને ગયા, ઓપ્શન્સ વેચીને ગયા, તો તમે અહીંયા જે પુટકોલ રેશિયો છે તેની અંદર ઇમ્પ્રુવમેન્ટ કઈ રીતે આવી? તો સ્વાભાવિક છે, એવું બની શકે કે તેમણે હેજિંગ કરવા માટે થઈને પુટ પણ વેચેલા હોય, અને એટલા માટે તમારો જે પીસીઆર રેશિયો છે તે અત્યારે ફિલહાલ ઇમ્પ્રૂવ થતો જોવા મળ્યો. અચ્છા, સ્ટોક ફ્યુચર્સ, યસ, 682 કરોડની વેચવાલી ગઈકાલે સ્ટોક ફ્યુચર્સમાં છે. અને આપો સ્ટોક ઓપ્શન્સ, તો ત્યાં પણ 630 કરોડની વેચવાલી છે. એટલે સ્ટોક ફ્યુચર્સ, સ્ટોક ઓપ્શન્સમાં તો વેચવાલી કાયમ. છેલ્લે લોંગ શોર્ટ રેશિયો તમારો જોઈ લો. લોંગ શોર્ટ રેશિયો જે છે તે અત્યારે ફિલહાલ તમારો ડિક્રીઝ થઈ રહ્યો છે. એટલે અલ્ટિમેટલી એફઆઈઆઈએ જે કંઈ પણ કર્યું, જે રિટેલ રોકાણકારો, પ્રો રોકાણકારો બધા મળીને અત્યારે લોંગ શોર્ટ રેશિયો પર જે આવ્યા છે, એફઆઈઆઈનો લોંગ શોર્ટ રેશિયો અત્યારે ફિલહાલ થોડો ફરી એકવાર ગઈકાલે ઘટ્યો. એટલે કન્ફ્યુઝડ માર્કેટ્સ છે, એમ તમને એફઆઈઆઈના ડેટા પણ થોડા કન્ફ્યુઝનવાળા જોવા મળે છે. એક બાજુ નિફ્ટીમાં ઇમ્પ્રુવમેન્ટ છે, તો બેંક નિફ્ટી થોડો અત્યારે ફિલહાલ લગાડ બન્યો ફ્યુચર્સના હિસાબે, ઓપ્શન્સના હિસાબે, પણ ફરી પીસીઆર ઇમ્પ્રૂવ થયો, લોંગ શોર્ટ રેશિયો સામે ઘટી ગયો. તો કંઈ નક્કી નથી થઈ શકી રહ્યું. એ જ તમારા માટેનું માર્કેટનું આજે બોટમ લાઇન છે. આ સાથે દર્શક મિત્રો,
આજના ગિફ્ટ ટુ ગ્લોબના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. એક બ્રેકનો સમય અને બ્રેક બાદ આજનો ઇન્ટ્રાડે ગેમ શો લઈને આવી રહ્યા છે અજય અને યોમિક. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.